ખતરનાક દ્રશ્ય, પતંગ તો સરખી દેખાતી જ નથી, તો મારી શું હાલત થતી હશે। મિત્રો, અહીં ઉડતા પતંગની વાત નથી કરી રહ્યા, પરંતુ અમદાવાદ શહેરની શાન ગણાતી પતંગ હોટલની વાત કરી રહ્યા છીએ। હા, વાયુ પ્રદૂષણનું સ્તર એટલી હદે વધ્યું છે કે પતંગ દેખાય કે ના દેખાય, પરંતુ મોત દરેકને દેખી રહી છે। અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 215 પર પહોંચ્યો હતો। થલતેજ વિસ્તારનો AQI સૌથી વધુ હતો। અહીંનો AQI 235 પર પહોંચ્યો હતો। બોળકદેવમાં 225, સાઉથ બોપલમાં 224 અને વસંતનગરમાં AQI 227 ના આંકડા પર પહોંચ્યો હતો। આમ કોઈ ક્રિકેટ મેચમાં એક ટીમ બીજા ટીમનો રન ચેસ કરતી હોય એ રીતે AQI નો આંકડો એકબીજાનો પીછો કરી રહ્યા છે। હવે સામાન્ય નાગરિકના જીવનને જોખમમાં મૂકી દેતી આ જીવલેણ રમત પર ક્યારે સરકાર અને તંત્ર વિચારે છે તે જોવાનું રહ્યું। એટલું જ નહીં, વડોદરામાં પણ સરેરાશ AQI 194 પર પહોંચ્યો હતો। ત્યાં નંદેસરી GIDC નો AQI 202 પર પહોંચ્યો હતો। સુરતનો સરેરાશ AQI પણ 200 સુધી પહોંચ્યો હતો। સુરતના VIP રોડ પર AQI સૌથી વધુ 205 નોંધાયો હતો। તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ સરેરાશ AQI 220 સુધી પહોંચ્યો હતો। મિત્રો, આ એક ધીમું ઝેર છે, આયુષ્ય ઘટાડી નાખે છે, શ્વાસની સમસ્યા અને ફેફસાને નુકસાન પહોંચાડે છે। પ્રદૂષણના કણ લોહીની નસમાં બ્લોકેજ ઉત્પન્ન કરી શકે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ વધે છે। એટલે 200 અને 300 ના આંકડા ક્રિકેટ મેચમાં જ સારા લાગે, AQI ના આ આંકડા જીવ માટે જોખમી છે। એટલે બહાર જાઓ તો માસ્ક પહેરીને જાઓ, બહારનું ફૂડ ટાળો, હેલ્ધી ખોરાકનું સેવન કરો અને સમયાંતરે બોડી ચેકઅપ કરાવતા રહો।